જૂન 2013 હિમાલયમાં પ્રકૃતિએ પોતાનું અત્યંત રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. અચાનક આવેલા વિનાશક પૂર અને કાદવના તોફાને ગણતરીની મિનિટોમાં આખી ખીણને ધમરોળી નાખી. જ્યારે પૂરના પાણી ઓસર્યા ત્યારે દ્રશ્ય હૃદય કંપાવનારું હતું. આધુનિક કોન્ક્રીટના બનેલા મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા હતા. આખી ખીણ વિશાળ પથ્થરો અને કાટમાળમાં ફેરવાઈ ગઈ. અહીં કોઈ પણ ચીજનું બચવું અશક્ય લાગતું હતું. પરંતુ આ સંપૂર્ણ તબાહી અને વિનાશના કાટમાળ વચ્ચે એક આશ્ચર્યજનક વિરોધાભાસ ઊભો હતો. કેદારનાથનું પ્રાચીન મંદિર જરા પણ નુકસાન પામ્યા વિના એકદમ અડીખમ અને સુરક્ષિત ઊભું હતું. સમુદ્ર સપાટીથી 3500 મીટરની ઊંચાઈએ, જ્યાં આખો પહાડ અને આસપાસનું બધું જ તૂટી પડ્યું હતું, ત્યાં આ મંદિર કેવી રીતે ટકી ગયું? મંદિરનું આ અસ્તિત્વ પ્રકૃતિના નિયમો અને વિજ્ઞાનની આપણી મર્યાદિત સમજણને ફરીથી તપાસવા માટે પ્રેરિત કરે છે. આ રહસ્યને સમજવા માટે આપણે હજારો વર્ષ પાછળ જવું પડશે. પૌરાણિક કથાઓ અનુસાર મહાભારતના ભયાનક યુદ્ધ પછી પોતાના પાપોની મુક્તિ માટે પાંડવો ભગવાન શિવને શોધતા શોધતા હિમાલયના આ કઠોર ઢોળા ઉપર પહોંચ્યા હતા. એવું માનવામાં આવે છે કે અહીં જ ભગવાન શિવે તેમને બળદના રૂપમાં દર્શન આપ્યા હતા અને આ જ પવિત્ર ભૂમિ પર પ્રથમ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ હતી. આ કથાઓ ભલે સદીઓ જૂની હોય, પરંતુ તે એક વાત સ્પષ્ટ કરે છે. આ મંદિરનો પાયો અને તેનું અસ્તિત્વ ભારતીય સંસ્કૃતિના મૂળ જેટલું જ ઊંડું છે. હિમાલય જેટલો સુંદર છે તેટલો જ ભયાનક પણ છે. અહીં વાદળોની વચ્ચે વહેતી એકદમ શાંત નદીઓ પણ ક્ષણવારમાં પોતાનો માર્ગ બદલીને સર્વનાશ સર્જી શકે છે. આમ છતાં પ્રાચીન નિર્માતાઓએ જાણી જોઈને પૃથ્વી પરના સૌથી ખતરનાક અને ભૌગોલિક રીતે અસ્થિર વિસ્તારોમાંના એકમાં આ મંદિર બનાવવાનું પસંદ કર્યું. આ તેમના અખૂટ જ્ઞાન અને દ્રઢ શ્રદ્ધાનું જીવંત પ્રમાણ છે. 2013માં જ્યારે પાણીનો ધસમસતો પ્રવાહ મંદિર તરફ આવી રહ્યો હતો, ત્યારે બરાબર એ જ સમયે પહાડ પરથી એક વિશાળ પથ્થર તણાઈ આવ્યો. આ પથ્થર મંદિરની બરાબર પાછળ અટકી ગયો અને તેણે વિનાશક પાણીના પ્રવાહને 2 ભાગમાં વહેંચી દીધો, જેનાથી મંદિર સીધા પ્રહારથી બચી ગયું. શ્રદ્ધાળુઓ આ પથ્થરને ભીમશિલા તરીકે ઓળખે છે અને તેને ભગવાન શિવનું પ્રત્યક્ષ રક્ષા કવચ માને છે. મંદિરની દિવાલો અત્યંત કઠણ ગ્રેનાઇટ પથ્થરોથી બનેલી છે, જે અહીં મળતા નથી. આ પથ્થરોના જોડાણો જુઓ. સિમેન્ટ વિના ઇન્ટરલોકિંગ સિસ્ટમ અને લોખંડના ક્લેમ્પથી જોડાયેલા આ પથ્થરો મંદિરને લવચીક બનાવે છે, જેથી તે ભૂકંપ અને પ્રચંડ દબાણને શોષી શકે. ગ્લેશિયોલોજિસ્ટના તાજેતરના સંશોધનો દર્શાવે છે કે 13મી થી 17મી સદી વચ્ચેના લિટલ આઇસ એજ દરમિયાન આખું મંદિર લગભગ 400 વર્ષ સુધી બરફના વિશાળ ગ્લેશિયર નીચે દબાયેલું હતું. છતાં ખસ્તા બરફનું દબાણ પણ તેને તોડી શક્યું નહીં. ભક્તો માટે આ ચમત્કાર છે અને વિજ્ઞાન માટે એવું માસ્ટરપીસ જેને આધુનિક એન્જિનિયરો પણ સલામ કરે છે. ભક્તો માઇનસ તાપમાન અને ઓક્સિજનની કમી વચ્ચે આ સાંકડી પગદંડીઓ પર કલાકો સુધી કઠિન યાત્રા કરે છે. આટલા જોખમો હોવા છતાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ કોઈપણ ડર વિના મહાદેવના દર્શન માટે ઉમટી પડે છે. અહીં એવા સાધુ સંતો પણ છે જેઓ થીજવી દેતી ઠંડીમાં પોતાની અટૂટ તપસ્યામાં લીન રહે છે. ભક્તો માટે આ યાત્રા દેહના કષ્ટો ભૂલીને પરમાત્માના સાક્ષાત્કાર તરફ લઈ જતી એક કઠિન સાધના છે. આ મંદિરની પથ્થરની દિવાલો જેટલી મજબૂત છે, તેટલી જ મજબૂત આ યાત્રાળુઓના મનની શ્રદ્ધા છે, જે તેમને ક્યારેય થાકવા કે હાર માનવા દેતી નથી. બર્ફીલા શિખરોની પૃષ્ઠભૂમિમાં ઝગમગતું આ મંદિર ભૌગોલિક વિલક્ષણતા અને આધ્યાત્મિક ઊંચાઈનું એક બેજોડ ઉદાહરણ છે. આ મંદિર આપણને એક સ્પષ્ટ સંદેશ આપે છે: જ્યારે તમારો પાયો મજબૂત હોય, પછી ભલે તે પથ્થરનો હોય કે શ્રદ્ધાનો, ત્યારે દુનિયાનું કોઈ પણ તોફાન તમને તોડી શકતું નથી. પ્રકૃતિ પાસે વિનાશ કરવાની પ્રચંડ તાકાત છે, પરંતુ કેદારનાથ એ વાતની સાબિતી છે કે માનવીય આસ્થા અને મહાદેવની શક્તિ કાળની સીમાઓથી પણ પર છે.